નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 5માં શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી વિશેનો અભ્યાસ કરવાનો છે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ છે એમને પોતાના જીવનકાળ દરમિયાન શાંતિની શોધ માટે જે કાર્ય કરેલું, એમને જે પરિશ્રમ કરેલો, એમને પોતાનું જે જીવન છે એમાં વ્યતીત કરેલું, એના વિશેની માહિતી જે છે આપણે આ પાઠની અંદર મેળવવાની છે। તો એમ આપણે વિસ્તારથી જોઈએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયેલા। એટલે ઈસવીસન પૂર્વે 6ઠી એટલે ઈસુના જન્મ પહેલાં, એટલે આપણે ઈસવીસનની જ્યારે શરૂઆત થાય એટલે પહેલી સદીથી આપણે શરૂઆત કરીએ, બરાબર, ઈસવીસન 1થી, તો એ પહેલાંના 600 વર્ષની આજુબાજુના વર્ષના સમયગાળાની વાત છે કે એ સમય દરમિયાન સમાજમાં અને ધર્મની એટલે ક્ષેત્રે અંદર ઘણા બધા સુધારાઓના જે કાર્યો છે એ સમય દરમિયાન થયેલા। તો ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા જે કુરિવાજો છે, સામાજિક અસમાનતાઓ છે અને અનૈતિક બાબતો છે, એ કેટલીક બાબતોને મહાન સુધારકો કે ઘણા બધા એવા કાર્યો દ્વારા એમાં ફેરફાર કરેલો। એટલે એ સમય દરમિયાન સમાજ અને ધર્મની અંદર જે કુરિવાજો હતા, જે લોકો પ્રત્યેની અસમાનતા હતી અને અનૈતિક જે બાબતો હતી, એ બધી જ બાબતોની અંદર સુધારા લાવવા માટે આ ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ હતા, એમણે કાર્ય કરેલું। તેમાં ગૌતમ બુદ્ધ અને આપણા મહાવીર સ્વામી જે છે એ મુખ્ય હતા, એમને આ ક્ષેત્રની અંદર સારું એવું કામ કરેલું। આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન અને તેમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મનો સમજવાનો પ્રયત્ન કરો। એટલે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી છે એ બંનેનું જીવન, એમનું જીવન કેવું હતું, એમને કેવા પ્રકારની સાધનાઓ કરેલી અને એ સાધનાઓ દ્વારા એને માનવ ધર્મને માટે સ્થાપેલો આખો ધર્મ છે એને સમજવા માટેનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે। તો એમાં જોઈએ તો ગૌતમ બુદ્ધ પ્રારંભિક જેલા, ગૌતમ બુદ્ધના જન્મથી લઈ અને એમને જ્યાં સુધી એ જે શોધ કરીને માનવ ધર્મ પ્રત્યેનું જે કાર્ય કરેલું એના વિશે માહિતી આપણે મેળવવાની છે। તો એમાં જોઈએ તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ કથાઓ, ત્રિપિટક એટલે સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ ત્રણેય મળી અને ત્રિપિટક બને છે। એમાંથી ઘણી બધી આપણે માહિતી આપણને મળે છે। એટલે જોઈએ તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો જે વિકાસ થયેલો એના વિશેની માહિતી જાણવા માટે આપણે ઘણી બધી જાતક કથાઓ અને એ સિવાય બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ છે ત્રિપિટક, અને એ ત્રિપિટકની અંદર સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાં આપણને ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનથી લઈ અને એમને એ સમય દરમિયાન જે જ્ઞાન મેળવેલું અને એ જ્ઞાન દ્વારા એમને જે વિચારો અને જે એમને નિયમો ઘડેલા એની વિશેની માહિતી જે છે એ આપણને આ ત્રિપિટકની અંદરથી મળે છે। 550 જેટલી જાતક કથાઓ બૌદ્ધ ધર્મના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે। એટલે બૌદ્ધ ધર્મનો જે પૂર્વજન્મ એટલે પહેલાંના જન્મની જે ઘણી બધી જાતક કથાઓ છે એ 550 કરતાં પણ વધારે છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। એટલે ભારતનો જે હિમાલયનો જે વિસ્તાર છે ત્યાં આવેલો નેપાળની તરાઈમાં એક કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું અને આ કપિલવસ્તુ રાજ્યના ક્ષત્રિય શાક્યો, એટલે કપિલવસ્તુ રાજ્ય છે ત્યાં ક્ષત્રિયો જે છે શાક્ય કુળના એ કહેવાતા, તે ગણ રાજ્ય હતું। ગણ રાજ્ય એટલે ઘણા બધા રાજ્યો ભેગા મળી અને બનાવેલું, એટલે એને ગણ રાજ્ય કહેવામાં આવતું। આ ગણના વડા શુદ્ધોધન હતા। આ ગણરાજ્ય હતા એના વડા, કારણ કે ઘણા બધા રાજ્યો ભેગા થઈ અને એક રાજ્ય મોટું બને તો એનો આખો વડો બનાવવામાં આવતો હોય છે। એમાં શુદ્ધોધન નામનો જે વ્યક્તિ હતો એ આ ગણરાજ્યનો વડો હતો। શુદ્ધોધનના પત્ની મહાદેવી, આ શુદ્ધોધન હતા એમના પત્નીનું નામ શું હતું? મહાદેવી। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયેલો। એટલે ગૌતમ બુદ્ધ છે એમનો જન્મ ઈસવીસન પૂર્વેની વાત છે, 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે આ ગૌતમ બુદ્ધનો જન્મ થયેલો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। ગૌતમ બુદ્ધ એમનું બાળપણ એટલે જન્મ સમયનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવીનું મૃત્યુ થયેલું। એટલે એમનો જન્મ થયો એના થોડા દિવસો પછી એમની માતા જે માયાદેવી હતા એ મૃત્યુ પામેલા। તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા ગણાય છે। એટલે એમના મૃત્યુ બાદ એ ગૌતમ બુદ્ધ એટલે સિદ્ધાર્થ હતા એમનું પાલન પોષણ અને ભરણ પોષણ એમને જે નાનપણથી મોટા કરવા માટેનું
કામ એ ગૌતમી મહાપ્રજાપતિ નામની જે સ્ત્રી હતી એમને કરેલું, એટલે એમની એ પાલક માતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમની જે જનેતા છે એ માયાદેવી હતી, પરંતુ એમની પાલક માતા તરીકે ગૌતમી મહાપ્રજાપતિને ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાનપણથી જ સિદ્ધાર્થ હતા એ નાનપણથી જ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા. એમના બાળપણથી શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં વધારે રસ હતો. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. એટલે કપિલવસ્તુ છે એની બાજુમાં એક આલાર કલામ નામના એક સંત હતા, એનો આશ્રમ છે એ આશ્રમ ત્યાં આવેલો છે. આલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ હતા એમના ગુરુ કોણ હતા? આલાર કલામ. અને સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. સિદ્ધાર્થ હતા એ આલાર કલામ જે હતા એમના આશ્રમની અંદર જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. એટલે ધ્યાનની અંદર અહીંયા આશ્રમની અંદર બેસતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. એટલે સિદ્ધાર્થ હતા એ જ્ઞાન અને સમાધિની જે વાતો કરતા હતા, અને એના કારણે એમને પિતાને ચિંતા હતી કે આ સિદ્ધાર્થ છે એ એક સંત અથવા તો સંત ન બની જાય. એમને ચિંતા વધારે હતી, કારણ કે એ જ્ઞાન અને સમાધિની વાતો વધારે કરતા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. એટલે એમને હતું કે સિદ્ધાર્થ જો છે એ સંન્યાસી સાધુ તો નહીં થઈ જાય ને એમ. સિદ્ધાર્થના યુવા અવસ્થામાં જ લગ્ન કરવામાં આવેલા. એટલે સિદ્ધાર્થ યુવા અવસ્થાની અંદર એમના લગ્ન થયેલા, યુવાનીમાં એમના લગ્ન થઈ ગયેલા. તેમના પત્નીનું નામ યશોધરા. એમના પત્ની હતા એમનું નામ શું હતું? યશોધરા. તેમને એક પુત્ર હતો અને તેનું નામ હતું રાહુલ. એટલે સિદ્ધાર્થ એમના લગ્ન યુવા અવસ્થામાં થયેલા અને એમના પત્નીનું નામ હતું યશોધરા, અને એમને એક પુત્ર હતો સિદ્ધાર્થ અને યશોધરાને, અને એ પુત્રનું નામ શું હતું? રાહુલ. ત્યારબાદ ગૃહત્યાગ અને સાધના. ગૌતમ બુદ્ધ છે એમને પોતાના ઘરનો ત્યાગ કરી અને સાધનામાં બેઠેલા. તો એ ક્યારથી એમ? તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાનની પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કરેલું. એટલે 30 વર્ષની વયે એમને શું કરેલું? જ્ઞાન પ્રાપ્તિ માટે અને સત્યની શોધ માટે શું કરેલું? પોતે રાજવી પરિવારમાંથી આવતા હોવાથી અને એટલે પોતાનો રાજ્ય પરિવારનો ત્યાગ કરી અને રાજ્યનો ત્યાગ કરી અને સંન્યાસી બનવાનું એમને વિચારેલું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયેલા. એટલે એમનો સારથી હતો એ શું હતું? એનું નામ છન્ન હતું, અને એમનો પ્રિય ઘોડો એનું નામ કંથક. એટલે એ એમનો સારથી અને કંથક ઘોડાને લઈ અને નદીના કિનારે ગયેલા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી અને છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપેલી. એટલે શું કરેલું સિદ્ધાર્થે? એ પોતાનો જે સારથી હતો છન્ન, એને તમામ એના આભૂષણો અને બધું હતું એ આપી દીધું, અને ત્યારબાદ એનો કંથક ઘોડો હતો એ લઈ અને રાજમહેલ તરફ એને જવાનું કહેલું અને આજ્ઞા આપેલી. અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરીને જંગલ તરફ ચાલ્યા ગયા. એટલે એમણે શું કર્યું? ત્યારબાદ એ સંન્યાસીના કપડાં છે એ ધારણ કરી અને ત્યારબાદ એ જંગલ તરફ ગયેલા. ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયેલા. ગૃહત્યાગ પછી શું? એ રાજગૃહ પછી એ પુરુવેલા નામનું એક સ્થળ છે ત્યાં ગયેલા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરેલી. સિદ્ધાર્થને શું કરેલું? એમને આ પુરુવેલા જે સ્થળ છે ત્યાં જઈ અને 5 બ્રાહ્મણો જે હતા એમની સાથે તપશ્ચર્યા શરૂ કરેલી. તેમણે લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાની જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. એમને શું લાગ્યું કે આપણે અન્નજળનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપી તો એના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર જ વિજય મેળવવો એ જ એમનું મનુષ્યનું મોટું કર્તવ્ય છે. એમને શું કરેલું કે આધ્યાત્મનો માર્ગ છે, આધ્યાત્મિકતાનો માર્ગ છે એ, અને ત્યારબાદ તૃષ્ણાની ઉપર જે વિજય મેળવવાનો છે, જે તૃષાઓ છે, જે મેળવવાની ઈચ્છાઓ છે એના ઉપર જે વિજય મેળવી
અને એ જે વિજય મેળવ્યા બાદ એ મોટું જે કર્તવ્ય છે એ મનુષ્ય માટે મહત્ત્વનું છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ શું કરેલું? 5 બ્રાહ્મણો સાથે જે તપશ્ચર્યા કરતા એ 5 બ્રાહ્મણોનો જે સાથ હતો છોડી અને પોતે એકલા જ તપશ્ચર્યા કરવાનું એમને વિચારેલું, નિર્ણય કરેલો. બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. એટલે બોધિ ગયા ખાતે એક પીપળાનું વૃક્ષ હતું, એની નીચે બેસી અને એમને જ્ઞાન અને સાધનાની શરૂઆત કરેલી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયેલું. એટલે ઘણા બધા દિવસો સુધી એમને સાધના કરેલી, ધ્યાનમાં બેસી, અને ત્યારબાદ વૈશાખી પૂર્ણિમાનો જે દિવસ હતો એ દિવસ દરમિયાન એમને જ્ઞાન જે હતું એ પ્રાપ્ત થયેલું. જ્ઞાન પ્રાપ્તિ થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. જ્ઞાન મળી ગયું એટલે ત્યારબાદ એ સિદ્ધાર્થમાંથી શું બની ગયા? બુદ્ધ. અને બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય. બુદ્ધ છે એનો અર્થ શું થાય? જાગ્રત. એટલે હંમેશા એ જાગ્રત જ વ્યક્તિ હોય, જાગેલો વ્યક્તિ હોય. અને જ્ઞાની, એની અંદર જ્ઞાન ભરપૂર હોય. અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાના. અને ત્યારબાદ છે પાછળથી શું કહેવાના? ગૌતમ બુદ્ધ. ત્યારબાદ હવે એમનો ઉપદેશની વાત કરીએ. એમને જ્ઞાન મેળવ્યા પછી એમને ઘણા બધા ઉપદેશો આપેલા. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયેલા. જ્ઞાન મળ્યું અને ત્યારબાદ એઓ છે એ સારનાથ ગયેલા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. ત્યારબાદ એમને શું થયું? ત્યાં એમના જૂના જે બ્રાહ્મણ મિત્રો હતા એ એમને મળેલા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપેલો. સૌ પ્રથમ શું કરેલું? એમના જે 5 બ્રાહ્મણ મિત્રો હતા એમને સારનાથ જે છે ત્યાં એમને ઉપદેશ આપેલો. પહેલાં સૌ પ્રથમ એમને બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધ છે એમને જ્યારે પ્રથમ ઉપદેશ આપ્યો એટલે એ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવાથી કહેવામાં આવે છે. બુદ્ધ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. ગૌતમ બુદ્ધ હતા એમને સંસારના જે દુઃખો છે એમાંથી મુક્તિ મેળવવા માટે એમને સરળ ભાષાની અંદર સાદો એ ઉપદેશ આપતા. તેમના મતે 4 આર્ય સત્ય છે. ગૌતમ બુદ્ધ છે એમના મતે 4 જે છે આર્ય સત્ય માને. એમાં પહેલું છે સંસાર દુઃખમય છે. સંસાર આખો છે એ દુઃખમય છે. દુઃખનું કારણ તૃષા છે, તૃષ્ણા છે. તૃષ્ણા એટલે કે વધારે મેળવવાની જે લાલસા જાગે છે પરંતુ એ પ્રાપ્ત ન થાય ત્યારે શું થાય? દુઃખ થતું હોય છે. એટલે આ તૃષ્ણા છે, મેળવવાની જે લાલસા છે એ સૌથી મોટું કારણ છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. જો તમારે દુઃખમાંથી દૂર થવું હોય, એનો નાશ કરવો હોય તો તૃષ્ણા જે આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે એને તમારે ત્યાગ લઈને ત્યજી દેવી પડે. અષ્ટાંગ માર્ગ અપનાવવાનો તૃષ્ણાનો ત્યાગ થાય છે. એટલે અષ્ટાંગ માર્ગ એમને 8 જે માર્ગો કહેલા છે એ જો અપનાવે તો આ જે તૃષ્ણા મેળવવાની જે લાલસા છે એનો ત્યાગ થઈ શકે. એટલે આ 4 આર્ય સત્યો છે એના દ્વારા એ દુઃખમાંથી દૂર થઈ શકે. બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા. આ જે 4 આર્ય સત્ય બતાવ્યા એ બૌદ્ધ ધર્મ છે એનો આખો એક સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં એટલે જાણીતા બનેલા, જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ જે 4 જાણીતા જે આર્ય સત્યો છે એ સિદ્ધાંત બનેલા બૌદ્ધ ધર્મના, તો એને આપણે સમ્યક દર્શન તરીકે ઓળખીએ છીએ. બુદ્ધ એક મહાન સુધારક છે. ગૌતમ બુદ્ધ છે એ કેવા છે? મહાન સુધારક તરીકે ઓળખે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. બૌદ્ધ હતા એ શું હતા? એક મહાન ધાર્મિક અને સમાજ સુધારક હતા. ધર્મ અને સમાજમાં વેપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. એટલે સમાજની અંદર અને ધર્મની અંદર જે દૂષણોનો વ્યાપ જે વધી ગયેલો એને દૂર કરવા માટે એમને આજીવન પોતાના આખા જીવનકાળ દરમિયાન એમને કાર્ય કરેલું. તેમના એ અનેક શિષ્યો હતા. ગૌતમ બુદ્ધ હતા એમને ઘણા બધા શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. એટલે એને ઘણા બધા રાજાઓ અને ઘણા બધા રાજ્યો હતા એ એમના માનવ ધર્મ પ્રત્યેની જે એમની ઉપદેશ દ્વારા જે માનવીને જે ધર્મ પ્રત્યે વાળવાની જે એક આકાંક્ષા હતી એનાથી ઘણા બધા જે રાજાઓ અને રાજ્યો છે પ્રોત્સાહિત થયેલા અને એમને ઘણા બધા કાર્યો કરેલા સુધારાના. તો એ સુધારાના કાર્યોની વાત કરીએ તો એ સુધારાના કાર્યોમાં પહેલું છે ઈશ્વર અને આત્માનો ઇનકાર. એટલે બુદ્ધે ઈશ્વર અને આત્માનો જે છે ઇનકાર કરી અને કર્મવાદને મહત્ત્વ આપ્યું છે. એટલે ઈશ્વર અને આત્માનો જે તમે છે એ ઈશ્વરને નો અને આત્મા બંનેને ઇનકાર, એને બંનેને જતા કરી અને કર્મને આધારે વધારે મહત્ત્વ જે છે એમને કર્મને આધારે તમે જેવું કર્મ કરો એવું તમને પ્રાપ્ત થશે.
તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. જો ઈશ્વર હોય તો દુઃખ હોવાનું કે દુઃખ થવાનો કોઈ સ્કોપ રહેતો નથી, કોઈ જગ્યા છે નહીં. એમ આત્માના કલ્યાણ માટે રત રહેવાને વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમારે આત્માના જે કલ્યાણ કરવું હોય તો એમાં કલ્યાણ માટે રહેવું હોય તો એના બદલામાં તમારે વર્તમાન એટલે હાલની અંદર સાદા વિચાર એટલે સાદા વિચારની યુક્તિઓ છે જીવનમાં જીવવી પડશે. બીજું છે કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં આપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવાનો તેનો વિરોધ કરેલો. એટલે હિન્દુ ધર્મની અંદર તમે જો કર્મકાંડનો એમને વિરોધ કરેલો અને યજ્ઞની અંદર જે પશુઓની આહુતિ દેવામાં આવતી, એમની હિંસા કરવામાં આવતી, તો એ સમય દરમિયાન એ હિંસાને અટકાવવા માટે એમને ઘણો વિરોધ કરેલો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, એટલે હિંસા ન કરવી એ સારો ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવીનું સૌથી મોટું કર્તવ્ય. એટલે તમામ જે પ્રાણીઓ છે એને અહિંસાથી કોઈ પણ હિંસા વગર એની સાથે વર્તન કરવું એ માનવી પ્રત્યેનું એક મહત્ત્વનું કર્તવ્ય ગણી શકાય. ત્યારબાદ ત્રીજું છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. એટલે એમને ઊંચ નીચના જે ભેદભાવો છે એનો પણ વિરોધ કરેલો. આ સમયે હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 4 વર્ણો હતા. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 વર્ણો હતા, વહેંચાઈ ગયેલા. બુદ્ધ આ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરેલો. એટલે આ 4 વર્ણ વ્યવસ્થા હતી એનો વિરોધ આ બૌદ્ધ છે એમને વિરોધ કરેલો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મે લેવાથી માન બનતો નથી. એમણે શું કહેલું કે કોઈ વ્યક્તિ કે મનુષ્ય જન્મે છે એ ઊંચા કુટુંબની અંદર જન્મ લે તો એ માન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી માન બને છે. એ કેવી રીતે? પોતાના કર્મથી, સારા વિચારોથી, સત્ય અને અહિંસાનું પાલન કરતો હોય એ વ્યક્તિ માન ગણાય છે. કોઈ ઉચ્ચ કુટુંબથી માન બનતો નથી. તેમણે સમાજમાં વ્યાપેલી ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. એટલે સમાજની અંદર ઊંચ નીચના જે ભેદભાવનો જે વ્યાપ વધેલો એનો એમને વિરોધ કરેલો. ત્યારબાદ ચોથું છે સ્ત્રીઓનું મહત્ત્વ. ગૌતમ બુદ્ધ છે એ સ્ત્રીઓને વધારે મહત્ત્વ આપતા. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષ જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપેલું. એટલે આ માનવ ધર્મનું જે કાર્ય કરેલું એમાં પુરુષોને જેટલું મહત્ત્વ આપતા એટલું જ મહત્ત્વ એવો સ્ત્રીઓને આપતા. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષ માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે. એટલે એમણે શું કહેલું કે નિર્વાણ જે છે એ માત્ર પુરુષો માટે જ નથી, પરંતુ સ્ત્રીઓ પણ સાધના અને એના કર્તવ્ય દ્વારા નિર્વાણ છે એ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ છે નિર્વાણ. નિર્વાણ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયેલું. તમે જો એમના આખા જીવનકાળ દરમિયાનની વાત કરીએ તો બોધિને જે છે વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધ વૃક્ષની નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું. અને જ્ઞાન પ્રાપ્તિ કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મના સુધારા કરતા રહેલા. એટલે એમને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને શું કરેલું કે ભારતીય સમાજ અને ધર્મની અંદર સુધારાઓ જે છે એ કરતા રહેલા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળેલા. એટલે ઘણા બધા વ્યક્તિઓને શું કરેલા? સારા માર્ગને એમને વાળેલા, સારા વિચારો એમને આપેલા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. એટલે એમને સત્ય અને સાચી બાબત અને અહિંસાનો જે છે ઉપદેશ આપેલો અને એના દ્વારા માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવ છે એનો વિરોધ એમને કરેલો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયેલું. ગૌતમ બુદ્ધ છે એમનું અવસાન છે 80 વર્ષની વયે, અને કુશીનારા નામનું સ્થળ છે ત્યાં એમનું અવસાન થયેલું, નિર્માણ પામેલા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત છે. તેમ છતાં ગૌતમ બુદ્ધ છે એના વિચારો અને એના ધર્મ પ્રત્યેનું જીવંત છે એ હજી પણ આપણે એને જાણીએ છીએ, એના વિચારોને આપણે હજી અમલમાં મૂકીએ છીએ, એને લઈએ છીએ. બરાબર. હવે અહીંયા સુધી આપણે આ રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે મહાવીર સ્વામી એ હવે આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.